સુરતના મોટા વરાછામાં નદીનો પાળો તૂટ્યો છે। નદીના ધસારાથી ફૂટપાથ પર પણ જમીન ધસી ગઈ। કન્સ્ટ્રક્શન અને રહીશોના જાનમાલ પર મોટું સંકટ। બે તસવીરો આપણી ટીવી સ્ક્રીન પર। પાલિકાએ માત્ર બેનર લગાવી સંતોષ માન્યો। પાળો તૂટી જતા અવરજવર બંધ કરવામાં આવી છે। નદીના ધસારાથી જાહેર ફૂટપાથ પર જમીનમાં ધસી પડ્યો। પાલિકાએ માત્ર બેનર લગાવી સંતોષ માન્યો। રોજિંદો રોડ ઉપર પાણીના ભરાવ અને વહેણને કારણે નદીમાં ધસી ગયો। મોટા વરાછામાં તાપી નદીનો પાળો તૂટ્યો। આ જે અત્યારે ફૂલ વરસાદ આવ્યો હતો બરોબર છે, પાળો તૂટી ગયો છે। એસએમસીએ પૂરું કામ નથી કર્યું બરોબર છે। આની પહેલા રસ્તો બંધ હતો, રસ્તો ખોલીને જાહેર જનતા માટે ખુલ્લો કરી નાખ્યો। અને તમને બતાવે છે કે વિડીયોમાં કે કેવું કામ કરેલું છે। અહીંયા પાણી જો હજી આવે એટલે જો આ તાપીના કાંઠે કોઈ પૂરી ગ્રીલું નથી મારી બરોબર છે। આમને બધું ખુલ્લું છે। અહીંથી તમારે પસાર થવું હોય ને તો તમને બીક લાગે એવું છે, કારણ કે પૂરું કામ જ નથી કર્યું આ લોકોએ। સુરતના મોટા વરાછામાં તાપી કિનારે બનાવવામાં આવેલો પાળો છે તે તૂટી ગયો છે। ત્યારે જોઈ શકાય છે સીધા દ્રશ્યો આ મોટા વરાછા વિસ્તાર છે અને આ મોટા વરાછા વિસ્તારમાં તાપી નદીનું પાણી જે પ્રકારે શહેરમાં ન પ્રવેશે ને તેના માટે બનાવવામાં આવેલો જે પાળો છે તે પાળો અત્યારે તૂટી ગયો છે। અને અત્યારના દ્રશ્યો છે તે જોઈ શકાય છે। પાળો તૂટતાની સાથે આ જમીન છે તે ધસી પડી છે। આ મોટા વરાછા વિસ્તાર છે કે જ્યાં આ પ્રકારે બાંધકામ પણ થઈ રહ્યા છે અને બાંધકામની બાજુમાં જ આ પ્રકારે પાળો છે તે બેસી ગયો છે। સતત ને સતત આ વિસ્તારમાં પાળો બેસવાની આ ઘટના બનતી જાય છે। તેને જ લઈને અહીંયા જે બાંધકામ ચાલી રહ્યું છે તેમાં પણ ક્યાંય ને ક્યાંય જોખમ છે, કારણ કે આસપાસના ઘણા જે બાંધકામો છે તે જોવા મળી રહ્યા છે। અને આસપાસના બાંધકામોમાં ક્યાંય ક્યાંય જો આ તાપી નદીનું પાળો આગળ ધસતો જાય તો આ મોટી જે હાઈરાઇટ્સ બિલ્ડિંગો જે છે તેને પણ ક્યાંય ને ક્યાંય નુકસાન પહોંચી શકે છે, કારણ કે થોડા જ અંતરે જે પ્રકારે હાઈરાઇટ્સ બિલ્ડિંગો આવેલી છે અને તેના જ કારણે લોકો છે તે અત્યારે ભય હેઠળ જીવી રહ્યા છે। ખાસ કરીને આ આખો વિસ્તાર અત્યારે જોઈ શકાય છે જે પ્રકારે પાળાની પાસે જ જે પ્રકારે પુરાણ કરવામાં આવ્યું છે તેમ છતાં પણ હજુ પાળો છે દિવસે ને દિવસે તૂટતો જાય છે। ત્યારે અત્યારે હાલ જે પ્રકારે પાળો તૂટવાની ઘટના બની છે તેને લઈને લોકોમાં પણ ભય જોવા મળી રહ્યો છે। પરંતુ જે પ્રકારે સુરત મહાનગરપાલિકા દ્વારા થોડા સમય પહેલા અહીંયા પુરાણ કરવામાં આવ્યું હતું તેમ છતાં હજુ પાળો છે તે તૂટતો જાય છે। થોડા સમય પહેલા આ જ વિસ્તારમાં મોટા ભૂવાઓ પડ્યા હતા ત્યારે એવું બહાનું આપવામાં આવ્યું હતું કે પાળો છે તે તૂટી રહ્યો છે, પરંતુ હાલ પાળો તૂટી રહ્યો છે તેમ છતાં અહીંયા નવનિર્મિત બાંધકામો થઈ રહ્યા છે। ત્યારે આ બાંધકામોમાં કોઈ પણ મોટી જાનહાનિ અથવા ઘટનાઓ બને તો તેનો જવાબદાર કોણ છે તે આ મોટો પ્રશ્ન છે। કેમેરામેન જયેશ મિસ્ત્રી સાથે દિવેશ પરમાર, TV 13 સુરત।